નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત ખાતે 10 વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મેસુરિયા ભાટિયા સમાજ દ્વારા 11મી વાર્ષિક સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ 2024-25 ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેજસ્વી તાલાઓની ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। મેસુરિયા ભાટિયા સમાજ દ્વારા ઇનામ વિતરણ, નોટબુક વિતરણ, મેડિકલ કેમ્પ, આધાર કાર્ડ, પાન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ પ્રોગ્રામમાં 1500 જેટલા માણસોનું ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મેસુરિયા સમાજ પ્રમુખ અલ્પેશભાઈ તથા ઉપપ્રમુખ કુલદીપભાઈ મેસુરિયા તેમજ કમિટીના અન્ય સભ્યોનું સારું એવું યોગદાન હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા, સુરત। શબ્દો એમના છે પણ વિચારો સમસ્ત દ્રષ્ટિગણના છે અને આપ એ વિચારોને માન આપશો, દાદ આપશો તો આપણે આપણા સમાજમાં કંઈક પરિવર્તન લાવી શકીએ। સ્ટાર્ટ કરશે કોઈ બી ધોરણમાં થર્ડ, સેકન્ડ અને ફર્સ્ટ એવી રીતે નામ બોલાશે। અત્યારે જોરદાર તાળીઓ દઈએ વિરા માટે। વિરા મિત્રો, આ છે ધોરણ 1 અંગ્રેજી માધ્યમ। આપણે બધા પછી નીચે ડાન્સ પણ કરવાનો છે। તાઓ એક ગીત એમને ડેડિકેટ કરી રહ્યા છે આપણે। અહીંયા જોજો ભાઈ, ઉપર ચડી જા। આજે સુરત મેસુરિયા ભાટિયા સમાજ દ્વારા ફાઇનલ રિઝલ્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કહેવા માંગો? આજે સુરત મેસુરિયા ભાટિયા સમાજનો 11મો સાધારણ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે જે અમારા સમાજના તારલાઓ છે તેમના માટે આજે અમે 102 ટ્રોફીનું આયોજન કર્યું હતું। ત્યાર ઉપરાંત જે પીએચડી થયા છે, ડૉક્ટર થયા છે, જે ફોરેનમાં સમાજના દીકરાઓ અભ્યાસ કરે છે તેમને ટ્રોફીઓનું પણ 15 જેવી ટ્રોફીઓ હતી એમનું પણ આયોજન કરેલ હતું। સમાજમાં એક્ટિવિટીમાં અમારે નોટબુક વિતરણ, મેડિકલ કેમ્પ, ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ